ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સાયણ ખાતેથી લૂંટ, સ્નેચિંગ, ચોરી સહિતના ગુનાઓ આચરતી કુખ્યાત છારા ગેંગના સાગરીકો કનુભાઈ ઉર્ફ કેયા રામાભાઈ સોલંકી, શરીફ ખાન, ફરીદ ખાન અને પ્રફુલ્લ ઉર્ફ પપ્પુ પૂનમભાઈ ગારંગને ઝડપી પાડી તેઓ પાસેથી વાહન, દાગીના, રોકડ સહિત 3,30,000થી વધુની મત્તા કબજે કરી હતી. તો રીઢાઓએ થોડા સમય અગાઉ ઉમરાની હદમાં સુરત ડુમસ રોડ પર વેપારીના હાથમાંથી રોકડ 4.40 લાખની લૂંટ કરી હોવાની પણ કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓની ધરપકડ કરી ઉમરા, ડિંડોલી અને વડોદરામાં બે મળીને 4 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા હતા. ગત તારીખ 10/2/2024ના રોજ ઉમલા પોલીસ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાના સુમારે અઠવા લઈને ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા 2 બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ. આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં 3 આરોપી મળી આવેલ. જેમાં 3 આરોપીઓમાં એક શરીફ ખાન, કનુભાઈ અને પ્રફુલ્લ, આ 3 આરોપી મળી આવેલ. જેમની અત્રે લાવીને પૂછપરછ કરતાં આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી. છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્નેચિંગ, કોઈપણ આંગળીયા પેઢીમાંથી નીકળતા ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે. જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના નોંધાયેલા છે. જે કનુ છે આરોપી સોલંકી, એના વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે. અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી, જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે.